લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો મહેસાણા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પાટણ સમી હારીજ તાલુકામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। પંચમહાલ વડોદરા આણંદ મહીસાગરમાં પણ વરસાદ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે તો 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની સાથે કેટલાક વિસ્તાર જળમગ્ન થશે તેવો વરસાદ પડી શકે છે। જાનમાલને નુકસાન થવાની પણ સંભાવના રહેશે। એટલે આ સિસ્ટમ ખાસ કરીને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે। ત્યારબાદ લગભગ 12 જુલાઈ કે 13 જુલાઈમાં વરસાદની શક્યતા ધીરે ધીરે થોડી ઘટશે 15-16 જુલાઈ સુધીમાં અને 18 જુલાઈ બાદ વરસાદની સિસ્ટમ લગભગ વરસાદની માત્રા ઘટવાની શક્યતા રહેશે। હજુ આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને પાલનપુર બનાસકાંઠાના ભાગોમાં અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમી હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લી સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને આણંદ તેમજ મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આજ સાંજ સુધીમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ હજુ પણ આગામી 12 જુલાઈ સુધીમાં જનધનને કાળજી રાખવાની જરૂર રહેશે। આગામી 12 જુલાઈ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ગામડામાં કેટલાક તળાવો, નાળિયા, રસ્તાઓ ઉપર રોડ ઉપર પાણી જણાશે।